શું માત્ર ભાડા પહોંચ હોય તો તમે ભાડુઆત છો એ સાબિત થઈ શકે? ઘણા લોકોને એવી મૂંઝવણ હોય છે કે જો ભાડા કરાર ન હોય તો ભાડુઆત તરીકેનો સંબંધ સાબિત થઈ શકે નહીં. સુપ્રીમ કોર્ટ આ બાબતે શું કહે છે? નમસ્કાર મિત્રો, હું છું એડવોકેટ સંજય પંડિત અને આપ જોઈ રહ્યા છો કાયદાની વાતો. મિત્રો, આજે આપણે જે ચર્ચા કરવાના છે આ વિડીયોમાં જે વિષય છે એ છે ભાડુઆત અને મકાન માલિક વચ્ચેનો સંબંધ. મિત્રો, ઘણા કેસોમાં જે ભાડુઆત હોય છે એની પાસે કોઈ ભાડા કરાર હોતો નથી, માત્ર જે એ લોકોએ દર મહિને ભાડું ચૂકવતા હોય એની રસીદો એમની પાસે હોય છે. અને ઘણી વખત જો કોર્ટમાં તકરારો ઊભી થાય ભાડુઆત અને મકાન માલિક વચ્ચે અને જો કોઈ દાવા કરવામાં આવે તો આવા કિસ્સામાં મકાન માલિક હોય છે એ એના વકીલ મારફત આવા દાવામાં 711 એટલે કે સિવિલ કાયદા મુજબ ઓર્ડર 7 રૂલ 11ની અરજીઓ કરતા હોય છે. અને આ અરજી એવા બહાને કરવામાં આવતી હોય છે કે આ જે વ્યક્તિ છે એ અમારા કોઈ ભાડુઆત નથી, અમારે એની સાથે કોઈ ભાડાનું એગ્રીમેન્ટ નથી, એટલે આ દાવો છે ચાલવા પાત્ર નથી. તો મિત્રો, માત્ર જ્યારે ભાડા પહોંચ હોય પરંતુ કોઈ પણ પ્રકારનું એગ્રીમેન્ટ તમારી પાસે ન હોય તો આવા કિસ્સામાં તમારો કેસ છે એ ટકી શકે કે નહીં એની આપણે ચર્ચા કરશું. તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો કે આવા કેસમાં સુપ્રીમ કોર્ટ છે એને શું કીધું છે અને સુપ્રીમ કોર્ટે શું ફાઇન્ડિંગ આપ્યું છે. મિત્રો, આ કેસ છે HS પુટ્ટશંકરા વર્સિસ યશોદામા, વર્ષ છે 2025. મિત્રો, આ કેસમાં સુપ્રીમ કોર્ટે એ સ્પષ્ટ ફાઇન્ડિંગ આપ્યું છે, એવું અવલોકન કર્યું છે કે જો ભાડા પહોંચ હોય તો એ પ્રાઇમા ફેસી એવિડન્સ ગણાય છે. ભાડા પહોંચને આધારે બોસ સાંભળો, આવું તમે પહેલા ક્યારેય નથી જોયું. ગુજરાતમાં પહેલીવાર AI થી બનતા કોમ્પિટિટિવ એક્ઝામ વિડિયોઝ. હું છું GPP AI વર્લ્ડ સ્માર્ટ સ્ટડી. હવે ગેમ બદલી દેશે. હવે બોરિંગ નોટ્સ નહીં, AI સાથે ફાસ્ટ લર્નિંગ. તો હવે વિચારતા નહીં, इंस्टाग्राम पर हमने फॉलो करो અને सक्सेस ने कैच કરો. GPP है तो सब कुछ मुमकिन है. કોઈ પણ વ્યક્તિનો કેસ કે દાવો છે એ ટકવા પાત્ર છે. જો માત્ર ભાડા પહોંચ હોય અને રેન્ટ એગ્રીમેન્ટનો હોય અથવા કોઈ લીઝ એગ્રીમેન્ટનો હોય એવા કારણસર એનો કેસ છે એ ટકવા પાત્ર નથી એવું માની શકાય નહીં. સુપ્રીમ કોર્ટે આ કેસમાં એવું સ્પષ્ટ કર્યું કે ભાડા પહોંચ છે એ પણ પ્રાઇમા ફેસી એવિડન્સ છે. એટલે ભાડા પહોંચ, રેન્ટ એગ્રીમેન્ટ, લીઝ એગ્રીમેન્ટ આ તમામ દસ્તાવેજો એવા છે કે જે પ્રથમ દર્શનીય પુરાવા તરીકે કોર્ટ એને કન્સિડર કરી શકે છે. એટલે આ કેસથી એ સ્પષ્ટ થાય છે કે જો તમારી પાસે માત્ર ભાડા પહોંચ હોય પરંતુ કોઈ રેન્ટ એગ્રીમેન્ટ કે લીઝ એગ્રીમેન્ટ ના હોય તો આવા કિસ્સામાં પણ તમારો કેસ છે એ કોર્ટમાં ટકવા પાત્ર છે. પ્રાઇમા ફેસી એવિડન્સ એને ગણાય છે. એક ખાસ ધ્યાન રાખજો કે પ્રાઇમા ફેસી એવિડન્સ એટલે તમારો કેસ છે એ પુરવાર થઈ ગયો એવું માનવાની જરૂર નથી. દરેક કેસ છે એ એના ફેક્ટ ઉપર આધારિત હોય છે અને એના જે કાંઈ એવિડન્સ હોય એના ઉપર આધારિત હોય છે. પરંતુ પ્રથમ દર્શનીય કેસ છે એ મકાન માલિક અને ભાડુઆત વચ્ચેનો જે સંબંધ છે એ ભાડા પહોંચથી કન્સિડર કરી શકાય એવું સુપ્રીમ કોર્ટે પોતાના આ ચુકાદામાં જણાવ્યું છે. તમે શું મિત્રો આ બાબત જાણતા હતા? તમારી પાસે કોઈ ભાડા પહોંચ છે, તમારા મગજમાં આવી કોઈ મૂંઝવણ કે આવા કોઈ પ્રશ્ન છે તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. કાયદાની વાતો એનો જવાબ આપશે અને કાયદાની વાતો એનું માર્ગદર્શન કરવાનો પ્રયાસ કરશે. મિત્રો, ફરી પાછો નજીકના ભવિષ્યમાં નવા વિષય વસ્તુના વિડીયો સાથે તમારી સમક્ષ રજૂ થઈશ. ત્યાં સુધી મને રજા આપશો. પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો. ટેક કેર. જય હિન્દ. કાયદાની વાતો સાથે જોડાયેલા રહો અને કાયદાના જાણકાર બનો. ધન્યવાદ.